શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 9 અને નાહી ધોઈ તૈયાર થઈને નીકળી ગયા છે ઓફિસે। 9:30 થી 11 વાગ્યા સુધી એક દારૂ ડ્રાઇવિંગ છે, એટલે અત્યારે હવે સીધા જઈએ ઓફિસે। સાફ સફાઈ કરીએ તો 9:30 થઈ જશે ને પછી નીકળશું ડ્રાઇવિંગમાં। ઘરે આવ્યો વ્રજભાઈ માટે આજે સ્ટીરિયો લઈ આવ્યો, ટીવીની હારે લગાડવા માટે નવો સ્ટીરિયો છે, એટલે એમને મેં ગીત વગાડી શકાય છેડા વગર બ્લૂટૂથથી ને અવડો નાનો છે પણ ફૂલ વાગે, કેમ વ્રજભાઈ? એટલે શનિ રવિ વ્રજભાઈને ઘેરે વગાડવાનો આ સ્ટીરિયો, બાકીના દિવસોમાં હું ઓફિસે લઈ જઈ ત્યાં વગાડવા। અત્યારે વાગ્યા છે બપોરના 1 અને મેડમ હવે ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે। શાક ને તો બધું બની ગયું, પણ રોટલી ગરમા ગરમ ખવડાવે। મારા માટે કારેલાનું? જિંદગીમાં નથી ખાધું તો અત્યારે ક્યાંથી ખાઈ? તમે ખાજો સરસ મજાના કારેલા, આપને તો કોઈ દી। હા ભલે, અત્યારે રોટલી કરે છે, ગરમા ગરમ રોટલી બની જાય એટલે ખાઈ લઈએ। મિત્રો અત્યારે નીકળી ગયા છે ઓફિસે ને સાથે છે આજે હેત હમણાં ક્રિકેટ શીખવા જાય। વ્રજભાઈ ડ્રોઈંગમાં શીખવા જાય છે અને હેતભાઈ ક્રિકેટનું શીખવા જાય છે, એટલે અત્યારે એને 5:30 થી લઈને કેટલા વાગ્યા સુધી? 7:15 વાગ્યા સુધી એને ક્રિકેટનું કોચિંગ હોય। એ વ્રજને સાંજે 7 વાગ્યાથી 8:30 ડ્રોઈંગ હોય। વ્રજભાઈને મેડમ મૂકીએ છે ને હેતને હું અત્યારે ઓફિસે જાઉં તો મૂકતો જાઉં છું, નીકળીએ છીએ સીધા હું ઓફિસે ને હેતભાઈ કોચિંગમાં। ભાઈને હવે મૂકી દીધા છે, ગ્રાઉન્ડમાં અત્યારે ક્રિકેટ શીખવા ગયા છે અને આપણે હવે નીકળીએ છીએ સીધા ઓફિસે। બે ખુશ છે હો, देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा। મુકાવીને હા, કારણ કે આજે બનાવી છે પાણીપુરી। આ જો પાણીપુરી પૂરી તૈયાર લઈ આવે, મસાલો પછી આઈથે બનાવવાનો સરસ મજાનો, ડુંગળી ને પાણીપુરીનું પાણી ને આ મીઠું પાણી, આ તીખું પાણી, બે તો પાણી, એટલી ટોપડી ભરીને પાણી કર્યું છે હો, બધું પીએ જ જવાનું। આ પાણીપુરીનો આજ મેડમનો પ્રોગ્રામ છે, પણ એના માટે, આપણા માટે તો શાક ને રોટલી। આપને આવું ભાવે નહીં, अच्छा, એટલે આપને શાક ને રોટલી ભાવે, આપણે શાક ને રોટલી ખાઈ લેવાનું, એ લોકો પાણીપુરી ખાય। હે શું રગડો ખાવ ને, પાણીપુરી નહીં ન ખાવ, પછી રગડો એક જ પ્લેટ ખાવ ને। હા, તારા હાથનું આવું પાણીપુરી ને એવું નથી ભાવતું, રોટલી ને શાક જ ભાવે, એટલે હવે એ ખાવા માંડીએ, ભૂખ લાગી હવે। હા, જૂનું જાણીતું રોટલી ને શાક ભાવે, એ ખાવા માંડીએ હવે। ચલો મિત્રો, વાગ્યા છે 10:30 અને 10:30 થાય એટલે 10:30 આપણો ચીકુ શેક તૈયાર થઈ જાય। ટીવી જોતા જઈએ અને ચીકુ શેક પીતા જઈએ। તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે 11:15 અને હવે આરામથી સૂઈ જઈએ। તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ। આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।